હારીજ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમની સંકલન મીટિંગ યોજાઈ। આ કાર્યક્રમમાં સમગ્ર ભારત દેશમાં ધૂમધામથી દિવાળીના પર્વના મહોત્સવ જેવો મહોત્સવની જેમ ઉજવણી થવાની છે, ત્યારે પાટણ જિલ્લામાં પણ આ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થવાની છે। ત્યારે હારીજ શહેર તેમજ તાલુકામાં આ મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને હારીજ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબની અધ્યક્ષ સ્થાને આગમચેતી તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટેની શહેર તેમજ તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને અન્ય વિવિધ સંગઠનો સાથે તેમજ નાગરિકો સાથેની બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિવિધ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ નાગરિકો દ્વારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખાની માહિતી આપવામાં આવી હતી। જે કાર્યક્રમમાં હારીજ પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા શહેરીજનોને તેમજ વાહન વ્યવહાર અને આકસ્મિક કોઈ બનાવ ન બને, એમ્બ્યુલન્સ કે અન્ય વાહનોને તેમજ ટ્રાફિક સમસ્યાઓ કોઈ તકલીફ ન પડે તે રીતની સમજ આપવામાં આવી હતી।